નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4માં જે મારી લેખન પોથી છે તેના પેજ નંબર 12 ઉપર આપેલી મુદ્દા આધારિત લેખન એક ભૂલનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। મિત્રો, આ જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમારા દોસ્તો મિત્રો સુધી પણ જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ મારી લેખન પોથી જે છે તેનો સારામાં સારો અભ્યાસ કરી શકે। તો જોઈએ મુદ્દા આધારિત લેખન પેજ નંબર 12। અહીંયા આપણને કહ્યું છે કે આપેલા મુદ્દાના આધારે વાર્તા લખો। તો એક શિલ્પી, મૃત્યુની આગાહી, પોતાના જ જેવા 6 પૂતળા બનાવવા, યમદૂતનું આગમન, મૂંઝવણ, યુક્તિ, હા 5 ભૂલ મળી ગઈ એમ બોલવું, શિલ્પીનો પ્રશ્ન, કઈ ભૂલ, બસ આ જ ભૂલ, શિલ્પી પકડાઈ જવો। ચાલો, તો અહીંયા આપણને જે મુદ્દાઓ આપેલા છે, મુદ્દાઓ આધારિત આપણે વાર્તા શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 4ની જે મારી લેખન પોથી છે એ મારી લેખન પોથીના દરેકે દરેક પેજના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય, એ પણ વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। આ જે નંબર છે તેના ઉપર કોન્ટેક્ટ કરીને આ જે મારી લેખન પોથી છે તેના દરેક પેજના સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન પર પણ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે મારી લેખન પોથીની, તો અવશ્ય અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। ચાલો, તો આપણે જોઈએ આ જે વાર્તા છે તેનું નામ છે એક ભૂલ। હવે આ જે વાર્તા છે તે આપણે અહીંયા સરસ રીતે લખેલી છે, તમે પણ આ વાર્તા જે છે તે અહીંયાથી લખી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો। જો એક શિલ્પી હતો જે સુંદર મૂર્તિઓ બનાવતો હતો। એક જ્યોતિષીએ તેને કહ્યું કે તે આવતા મહિનાની અમાસે મૃત્યુ પામશે। ડરી ગયેલા શિલ્પીએ મૃત્યુથી બચવા માટે એક યુક્તિ વિચારી। તેણે પોતાના જેવા જ 6 પૂતળા બનાવ્યા। અમાસના દિવસે તેણે પોતાને એ પૂતળાની વચ્ચે સુવડાવી દીધો। જ્યારે યમદૂતો આવ્યા ત્યારે તેઓ 7 સરખા પૂતળા જોઈને મૂંઝાઈ ગયા। એક યમદૂતે શિલ્પીની મૂર્તિમાં એક ખામી કાઢી, જેના જવાબમાં શિલ્પી બોલી પડ્યો। આ રીતે તેણે પોતાની ઓળખ આપી દીધી। યમદૂતો તેને પોતાની સાથે લઈ ગયા। આ વાર્તાનો બોધ છે કે મૃત્યુને ટાળી શકાતું નથી। ચાલો દોસ્તો, અહીંયા તમને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। અને હવે તમે વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર આપેલો છે 7046222254। અહીંયા દર્શાવેલી કોઈ પણ પીડીએફ અથવા તો પીપીટી તમે મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। તો દોસ્તો, ફરી મળીશું આપણે આજે ધોરણ 4ની મારી લેખન પોથી છે તેના પેજ નંબર 13ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।